ફરી સામે આવ્યો હતો। પાડોશી યુવકને કેસમાંથી છોડવાનું પરિવારને ભારે પડ્યું હતું। અટલાદરા પોલીસ મથકમાં નોંધાયેલા ફરિયાદમાં પૈસાની લેતી દેતી મામલે બિચ્છુ ગેંગના સભ્યોએ પુત્રી પર ગેંગરેપ ગુજારવાની ધમકી આપતા માતાએ ન્યાયની માંગણી કરી, જેમાં 4 સામે ગુનો નોંધ્યો હતો, જે પૈકી આજે 3 આરોપીઓનો અટલાદરા પોલીસે ઝડપી પાડી વરઘોડો કાઢ્યો હતો। આજે અટલાદરા પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફે 3 આરોપીઓને સાથે રાખી વરઘોડો કાઢ્યો હતો। મહત્વની વાત છે કે વડોદરા શહેરમાં અવારનવાર આવા અસામાજિક તત્વો અને બિચ્છુ ગેંગના સાગરીતો દ્વારા કેટલાય લોકોને ધાકધમકી આપવામાં આવી છે, ત્યારે તેઓનો ડર ઓછો થાય તેવા હેતુથી આજે 3 આરોપીઓને લઈ જાહેરમાં ફેરવી શાન ઠેકાણે લાવી દીધી હતી। આ 4 આરોપીઓમાંથી એક આરોપીને પોલીસે અગાઉ જ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરમાં માથાભારે બિચ્છુ ગેંગે ફરી માથું ઉંચક્યું છે। વડોદરા શહેરના એક પરિવારની માતાને ધાક ધમકી આપવામાં આવી હતી। આ પરિવારને પાડોશી યુવકને ડ્રગ્સ કેસમાં છોડાવવા કરેલી મદદ ભારે પડી છે। સમગ્ર મામલે માતા સૌપ્રથમ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં તેઓ તરફથી કાર્યવાહી કરવાનું આશ્વાસન મળતા આ મહિલા મોડી રાત્રે અટલાદરા પોલીસ મથકે ખાતે પહોંચી હતી, જ્યાં પણ અટલાદરા પોલીસ મથકના પીઆઈએ આ મામલે કાર્યવાહી કરવા ખાતરી આપી હતી। મનમાં અને આપણા વડોદરા શહેરના પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખ્ખા માણસોને પ્રત્યે પોલીસ ખૂબ જ કડક છે। આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઊંચું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે, પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખ્ખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે, એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરો આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજ વડોદરા શહેર પોલીસ વતી।